મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના જાસકા ગામમાં એક ખેડૂતે પરંપરાગત ખેતી છોડીને મીઠી લીમડીનું વાવેતર શરૂ કર્યું છે. ખેડૂત હીરાજી રાજપૂતે 1.5 વર્ષ પહેલા લગભગ 2 વીઘા જમીનમાં આ પાકનો પ્રયોગ કર્યો છે. વેપારી રાકેશભાઈ ચોરસિયાના માર્ગદર્શનથી આ પ્રકારનું વાવેતર કર્યું છે અને તેમાં તેઓ હાલ સફળ બન્યા છે. યુટ્યુબ ઉપરથી કરેલી શરૂઆત આજે તેઓને નફાકારક નીવડી છે. જાણીએ. અમારું ગામ જાસકા, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા. રાજપૂત હીરાજી ચંદનજી. આ મેડમ મીઠી લીમડી કહેવાય છે. આ હાઇબ્રિડ બિયારણ આવે છે. આજે હાલ આપણે ઉભા ખેતરમાં 1.5 વર્ષ થવા થયું. આ ચોથું કટિંગ આવ્યું છે. 1 વીઘામાં અમે લગભગ 50-60 કિલો જેવું બિયારણ વાવ્યું હતું. એટલે 20,000 જેવો બિયારણનો ખર્ચો પડે છે. અને બીજું 5,000 રૂપિયા આપણે વાવવું, ખેડ, ખાતર, સાણિયું ભરીને અમે વાવ્યું. પછી એને પહેલું કટિંગ 7 મહિને આવે છે. 7 મહિને કટિંગ આવે એમાં લગભગ અમારો બધો ખર્ચો નીકળી જાય છે. કોઈ ખર્ચો રહેતો નથી. અને પછીની બીજી જે 4 મહિને કટિંગ આવે છે એમાં અમને અમારા સામાન્ય ખર્ચો, નિંદામણ છે, કોઈ દવા છે, ખાતર, એવું સામાન્ય ખર્ચો છે. બીજો કોઈ ખર્ચો મોટો પડતો નથી. બેન એક આમાં એક શું ઘાસ જે ના થઈ જાય, જેટલું ઘાસ ઓછું થાય એટલો વિકાસ લીમડીનો સારો થાય. જો ઘાસ મોટું થઈ જાય તો વિકાસ જે આપણું ખાતર પાણી આપેલું છે એ કસ ઘાસ લઈ જાય એટલે લીમડી આપણી થોડી ખોરી રહે, વજન ઓછું ઉતરે. અમે સાણિયું ખાતર વાવ્યું, એ વખત આપ્યું હતું આમાં 4-5 ટ્રોલી. એના પછી અમે ડીએપી છે, યુરિયા છે, એવું સામાન્ય જરૂર પૂરતું ખાતર, બહુ વધારે ખાતરની આમાં જરૂર પડતી નથી. ખાલી આમાં દવા, ચોમાસામાં થોડી દવા મચ્છીની ઈયળ ના પડે એ સાચવવાનું હોય છે. મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં તો ખાસ 1-2 ઠેકોણે જ છે. મહેસાણા પેલી બાજુ એક વાવેતર કંઈક પટેલભાઈનું છે, બીજું આટલામાં કોઈ છે નહીં. અમે ગયા વર્ષે વાવી હતી ને એક બીજી વીઘો છે એ ચાલુ વર્ષે વાવી હતી. એટલે 2 વીઘા મેં કરી. લોકો જોવા આવે છે ઘણા અને વાવવાનું આ વર્ષે વિચારે પણ છે. મેડમ એવું હોય છે કે પહેલું જે વાવીએ ને એટલે એક જ સળી હોય છે, એક છોટી. એટલે એનું 40-50 મણ ઉતાર આપે. એટલે પહેલો આપણો ખર્ચો બધો નીકળી જાય. પછી જેમ બીજું કટિંગ, ત્રીજું કટિંગ જાય એમ તમારું 70 મણ, 100 મણ, સારું તમે કાળજી રાખી હોય તો 120 મણ, 25 મણ પર ઉતાર આપે. વળતરમાં મારી ધારણા મુજબ મેં આ વાવ્યું છે, આ ચોથું કટિંગ ચાલે છે, એ પ્રમાણે હું જોઉં તો સરેરાશ વર્ષે 1 વીઘામાંથી જો સારો ખેડૂત હોય, કાળજી આપતો હોય તો 1,20,000, 25,000 જેવું 1 વીઘામાંથી 3 કટિંગનું કરી શકે. જો બિન કાળજી રાખો તો બસ 70,000, 80,000, 90,000, પણ લાખ રૂપિયા આજુબાજુ તમારી આમાંથી ઇન્કમ થાય 4 કટિંગની. પરંપરાગત ખેતીમાં તો બેન અમે જુઓ ઘઉં વાવીએ છીએ, એરંડા વાવીએ છીએ, બરોબર, હરિયાળી વાવતા, બધું જ વાવતા. પણ આમાં એક મોટો ફાયદો શું છે કે આમાં જો ભૂંડ, હાલ જે રોજ ભૂંડની જે તો ત્રાસ છે એ અહીંયા આમાં ભૂંડ રોજ એક સહેજ જરા પણ બગાડ નથી. વચ્ચે થઈ નીકળી જાય પણ સહેજ પણ થાય નહીં. પછી બીજું કોઈ ચાર્યું, ચારિયા બારિયામાં કોઈ આમાં કોઈ લોકો કઈ ચોરી જાય નહીં. વધારેમાં વધારે કઢીમાં નાખવા તો 2-4 હળી લઈ જાય. આમાં જો એટલે આમાં કોઈ બીજો ભજવાર. પછી વરસાદ ચાલુ હોય કટિંગ કરવું હોય તો પણ આમાં થાય. આમાં કોઈ પછી ખડું જોવે નહીં, થેસર ના જોવે. એટલે મોટો બેનિફિટ છે. મારું નામ રાકેશ કુમાર સુરજવલી ચોરસિયા છે. હું ગુજરાતનો બ્રાહ્મણ છું. બીજું આ મારો 3જી પેઢીથી આ લીમડીનો ધંધો ચાલે છે. અમે ગુજરાતમાં એનો વ્યવસાય છે. આ લીમડી છે હાઇબ્રિડ છે, આપણી ગુજરાતની છે, એ દેશી લીમડી છે. ખેતરમાં 1 રૂપિયા હોય તો બધી જગ્યાએ ફૂટશે તમારે. આ લીમડી તમારે કંઈ ફૂટવાનો તમને નહીં એ નજરે આવશે ટોટલ. તમારે 5મા મહિના 1લી તારીખ બિયારણ નોંધાવવાના આવશે. પછી તમારે 6ઠા મહિના 15 તારીખથી બિયારણ આવવાનું ચાલુ થાય. એ ટાઈમે જેને ખેડૂતનું જમીન તૈયાર હોય, બુકિંગ કરાયેલા હોય તો જ એના મળશે. બાકી બીજાના આઈને આગળથી કે ભાઈ મારે જોઈએ છે તો કેન્સલ થઈ જાય છે. વાયા પછી તમારે 7 મહિનામાં એનો પહેલો ફર્સ્ટ કટિંગ આવશે. બીજું કટિંગ તમારે 4 મહિના આવશે. અને આ લીમડો જે રોપ્યા પછી 25થી 30 વર્ષ સુધી ચાલશે. કન્ટિન્યુ દર વર્ષમાં 3 વાર કટિંગ આવશે. આમાં કેવું છે, અમે જ્યારે કરીએ છીએ ત્યારે અમે ખેડૂતને 10 રૂપિયા કિલોથી કંઈ કરીએ છીએ. હાલની તારીખમાં હમણાં અહીં કાપવા આવ્યા છે, એમને 30 રૂપિયા ભાવ ભર્યા છે.